એની સવાર સાથે આ સાંજ પણ હરિયાળી છે। આ સુરત છે સાહેબ, અહીં ઉપવાસ માટે પણ ફરારી થાળી છે। ખિસ્સામાં માવાની સાથે સપના બહુ મોટા છે। ઢોસા પાવભાજી ને વડાપાવ સાથે અહીં ગોટા છે। નાસ્તામાં અમને લોચો ખમણ ને ઢોકળા જ ચાલે છે। લંચમાં ને ડિનરમાં તો અહીં ખાવસા આલુ પૂરી જ ચાલે છે। બપોરે ઓફિસે બેઠા બેઠા બર્ગર ને પીઝા બરાબર ઝાપટાય છે। એ જ માણસ ક્યારેક રસાવાલા ખમણની લાઇનમાં ઊભેલો દેખાય છે। સિટી લિંકના સથવારે અમે ડુમ્મસ સુધી ફરીએ છીએ। ત્યાં પહોંચ્યા પછી ક્યારેય અમને લાગતું નથી કે અમે દરિયે છીએ। કિન્નરી કમેલાને સહારા સુધી તો કાપડનો જ વ્યાપાર છે। આવો ભાગલ ચોક બાજુ, અમારા આ રાજમાર્ગ પર કપડાં તૈયાર છે। અમારી શનિવારીની ખરીદી તો શોરૂમથી પણ મહાન છે। પછી આવો જરા જનતા બાજુ, અહીં ખૂણે ખૂણે મોબાઈલની દુકાન છે। કામરેજથી શરૂઆત અમારી પાલ પર પૂર્ણ વિરામ છે। અમરોલીની જરા આગળ આવો, અહીં બરાબર ટ્રાફિક જામ છે। હોળી બંગલા ને લાલ બંગલા સાથે અહીં બ્રિજોની પણ ક્યાં કંઈ ખોટ છે। ડુમ્મસનો દરિયો એવો છે ને જ્યાં લાગે છે બારે માસ અહીં ઓટ છે। વીઆર સેન્ટ્રલ ને રાહુલ રાજ જેવા અહીં અમારે મોલ છે। એ તો સુરત આવીને જ ખબર પડે કે આલુપુરી પણ ગોલ છે। વરાછા બાજુ ડોકાઓ તો વણેલા ગાંઠિયા ખાવાનો વ્યવહાર છે। પછી જરા વીએનએસ જીવ બાજુ આવો, રાત્રે અહીં રોજે રોજ તહેવાર છે। ઉધના પાંડેસરા ઊન સચિનના લોકો ઘણા પચરંગી છે। ઓફ સિઝનમાં પણ આપણે અહીં દેશી ઇંગ્લિશની ક્યાં તંગી છે। આ સુરત છે સાહેબ, અહીં લોકો જીવનને જીવવા કરતાં વધુ માણે છે। આજ મળ્યું છે આ સુરત, કાલે શું ખબર શું થશે, એ કોણ જાણે છે।